વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આજે આપણે એક નવા એકમ ઉપર જઈ રહ્યા છીએ અને નવા એકમનું નામ છે વિનિમય અંકુશો. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે કેટલીક બાબતોની ચર્ચા કર્યા પછી એક આપણે નવા એકમ તરફ ચર્ચા કરીએ છીએ. આ બિલકુલ એક નવું એકમ છે અને એનું નામ છે વિનિમય અંકુશો. અત્યાર સુધી આપણે મુક્ત વેપારના લાભ અને મુક્ત વેપારના ગેરલાભ વિશે ચર્ચા કરી, સંરક્ષણ નીતિ વિશે ચર્ચા કરી, સંરક્ષણ નીતિમાં બાળ ઉદ્યોગની દલીલ વિશે ખાસ ચર્ચા કરી, જે કે બાળ ઉદ્યોગોને સંરક્ષણ પૂરું પાડવું જોઈએ કે નહીં, ફેડરિક ક્રિસ્ટે એના માટે શું કહ્યું એના વિશેની આપણે ચર્ચા કરી. આજે એકદમ નવા એકમ તરફ આપણે જઈ રહ્યા છીએ જેનું નામ છે વિનિમય અંકુશો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અને તે પછી આર્થિક પ્રવૃત્તિમાં રાજ્યની દખલગીરી વધતી ગઈ છે. હવેના રાજ્યો એ કલ્યાણ રાજ્યો બન્યા છે અને કલ્યાણ રાજ્યો બનવાને કારણે આર્થિક યોજનાઓના હિતોને ધ્યાનમાં રાખીને વિદેશી હુંડિયામણના ભંડોળની આંતરરાષ્ટ્રીય હેરફેર પર સંપૂર્ણ અંકુશ રાખવાનું સ્વપ્ન સેવવામાં આવતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે રાજ્યો છે રાજ્યોની દખલગીરીમાં, રાજ્યોની પ્રવૃત્તિમાં ફેરફાર થયો છે. હવેના રાજ્યો એ કલ્યાણ રાજ્યો બન્યા છે અને એને કારણે વિદેશી હુંડિયામણના સોદાઓ ઉપર અંકુશ રાખવાનું અથવા તો આંતરરાષ્ટ્રીય ભંડોળ જે છે એ આંતરરાષ્ટ્રીય ભંડોળ ઉપર સંપૂર્ણ રીતે અંકુશ રાખવાની વાત મૂકવામાં આવી. સામાન્ય રીતે ઈસવીસન 1914થી 18માં પ્રથમ વિશ્વયુદ્ધનો સમય હતો અને એ વખતે સામાન્ય રીતે વિશ્વયુદ્ધમાં જીત મેળવવાની વાત એ પ્રધાન સ્થાને રહેતી. હવે જે યુદ્ધ પૂરું થયા બાદ 1926 સુધી એક યા બીજા પ્રકારે આ અંકુશો વિનિમયના ચાલુ રહ્યા હતા કે જેમાં જર્મની જે છે એ જર્મનીએ તેના ચલણ માર્ગને બીજા પ્રકારે અથવા તો જર્મનીના માર્ગને નબળો પડતો અટકાવવા માટે વિનિમય અંકુશોનો આશ્રય લીધો હતો. જર્મનીએ ત્યાર પછી વિશ્વયુદ્ધમાં સફળતા મેળવવા માટે એનો જે માર્ગ છે, તેનું ચલણ છે, એ ચલણને એ નબળો બનતો અટકાવવા માટે વિનિમય અંકુશોનો આશરો લીધો હતો. કારણ કે જે માર્ગ છે એ માર્ગ નબળો બનતો જતો હતો. એટલે હવે પછી જે પરિસ્થિતિ આવી એમાં મહદઅંશે આ વિનિમય અંકુશો દૂર કરવામાં આવ્યા. ઈસવીસન 1929-30માં મહામંદી આવી અને એ મહામંદી દરમિયાન વિશ્વના દેશોમાં સોના ધોરણ હતું, એ સોના ધોરણનો ત્યાગ થયો અને આ સંજોગોના પગલે વિશ્વના દેશોએ જે વિશ્વમંદી હતી એ વિશ્વમંદીમાંથી બહાર નીકળવા માટેના પ્રયાસો કર્યા. સામાન્ય રીતે યુરોપના દેશોમાં અને યુરોપના દેવાદાર દેશો પાસે પૂરતી સોના અનામતો ન હતી. આ દેશોમાં રહેલી મૂડીની મોટા પાયા પર નાસભાગ શરૂ થઈ અને એ અટકાવવા માટે વિનિમય અંકુશોનો આશ્રય લેવો પડ્યો. પણ આ સમય પૂરો થયો ન થયો એટલામાં તો બીજું વિશ્વયુદ્ધ આવી પડ્યું 1942થી 1939-45 અને તેથી વિનિમય અંકુશોનું પ્રમાણ વધ્યું અને તેના સ્વરૂપોનો પણ વિકાસ થયો. ત્યારબાદના ગાળામાં યુદ્ધોત્તર ફુગાવો શરૂ થયો અને અલ્પવિકસિત દેશોએ આયોજનનો માર્ગ અપનાવ્યો. દાખલા તરીકે ભારતે 1951થી આયોજનનો માર્ગ અપનાવ્યો હતો. એટલે વિનિમય અંકુશો છે એ આ સમયગાળા દરમિયાન ખૂબ વ્યાપક બન્યા. ત્યારબાદ 1950થી શરૂ થતા નાણાકીય પદ્ધતિ શરૂ થતા સમયગાળામાં વિનિમય અંકુશો કંઈક અંશે હળવા બન્યા. છતાં સોના ધોરણ વખતે આંતરરાષ્ટ્રીય નાણાકીય પદ્ધતિ જેટલી સ્વતંત્ર અને મુક્ત બની હતી તેટલી સ્વતંત્ર આજે નથી. વિકસિત દેશો અને વિકાસમાન દેશો બંને વિનિમય અંકુશોનો આશ્રય ઝડપથી લીધેલો છે જ અને છતાંય પ્રથમ કરતાં બીજા પ્રકારના દેશોએ ઝડપી આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને વિનિમય અંકુશોનું પ્રમાણ સાપેક્ષ રીતે વધારે રાખ્યું છે અને એને કારણે ક્રાઉથર જેવા મોટા અર્થશાસ્ત્રીએ નોંધવું પડ્યું છે કે આજના આયોજન અને ખાનગી ક્ષેત્ર પર સરકારની ખાનગીકરણવાળા દખલગીરીવાળા યુગમાં જો વિદેશી હુંડિયામણના બજાર પર થોડું ઘણું પણ નિયંત્રણ ન હોય તો તે વિચિત્ર લાગશે. આવું પ્રોફેસર ક્રાઉથર નામના મોટા અર્થશાસ્ત્રીએ કહેવું પડ્યું હતું. એટલે વિનિમય અંકુશોનો આખો ઇતિહાસ છે. પ્રથમ વિશ્વયુદ્ધથી માંડીને છેક અત્યાર સુધીની વાત કરીએ તો
પ્રથમ વિશ્વયુદ્ધ, ત્યાર પછી 1929ની મહામંદી, ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ 1939થી 45, અને એ દરમિયાન સતત વિશ્વના દેશોએ વિનિમય અંકુશોનો આશરો લીધો. એમાં મોટે ભાગે દરેક દેશ પોતાના ચલણને નબળો પડતો અટકાવવા માટે, અથવા તો વિદેશી મૂડીયામણ એકઠું કરવા માટે, અથવા તો આંતરરાષ્ટ્રીય વેપારમાં પોતે ફાયદો મેળવે, લાભ મેળવે, એટલા માટે સતત વિનિમય અંકુશો જાળવી રાખવામાં આવ્યા હતા. એટલે વિનિમય અંકુશોનું સાપેક્ષ પ્રમાણ તમે જુઓ તો એ વિકાસમાન દેશો પાસે કરતાં જે વિકસિત દેશો હતો, એ વિકસિત દેશો અને યુરોપના દેશો કે જેની પાસે સોના ધરાવણોની પૂરતી અનામત ન હતી, એ લોકોએ વધારે વિનિમય અંકુશોનો આશરો લીધો હતો. હવે બીજે આટલી વાર પૂર્વ ભૂમિકામાં સમજ્યા પછી, વિનિમય અંકુશોનો ઇતિહાસ સમજ્યા પછી, પૂર્વ ભૂમિકામાં આપણે વિનિમય અંકુશનો અર્થ સમજવાની કોશિશ કરીશું. વિનિમય અંકુશના વિસ્તૃત અર્થ મુજબ રાજ્ય, મધ્યસ્થ બેંક કે અન્ય કોઈ સત્તાવાર એજન્સી દ્વારા વિદેશી હુંડિયામણના મુક્ત રીતે નક્કી થતા દરમાં દખલગીરી કરવામાં આવે તો તે વિનિમય અંકુશ છે. વિનિમય અંકુશનો વિસ્તૃત અર્થ આપવામાં આવ્યો છે. વિનિમય અંકુશનો સંકુચિત અર્થ આપવામાં આવ્યો છે. વિસ્તૃત અર્થ આપવામાં આવ્યો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજ્ય, મધ્યસ્થ બેંક કે અન્ય કોઈ સત્તાવાર એજન્સી છે અને એના દ્વારા વિદેશી હુંડિયામણને મુક્ત રીતે નક્કી થતા દરમાં દખલગીરી કરીને, મુક્ત રીતે નક્કી થતો વિનિમય દર, જેમાં કોઈ પણ પ્રકારના અંકુશો નથી, એવા મુક્ત રીતે નક્કી થતા વિનિમય દરમાં દખલગીરી કરવામાં આવે તો તે વિનિમય અંકુશ છે. જ્યારે સંકુચિત અર્થમાં એમ કહેવામાં આવ્યું છે કે સરકાર કે ખાનગી ક્ષેત્ર દ્વારા વિદેશી હુંડિયામણના જે લેવડ દેવડ થાય છે તેના પર અંકુશ મૂકે કે દખલગીરી કરે તો તે વિનિમય અંકુશનો સામાન્યતઃ સંકુચિત અર્થનો ઉલ્લેખ થતો હોય છે. એટલે એમાં ખાનગી ક્ષેત્ર હોય છે અથવા તો સરકાર હોય છે, પણ સરકાર કે ખાનગી ક્ષેત્ર દ્વારા વિદેશી હુંડિયામણની જે લેવડ દેવડ થાય છે, એ લેવડ દેવડ થાય છે એના પર અંકુશ મૂકે કે દખલગીરી કરે. અંકુશ મૂકે અથવા તો દખલગીરી કરે તો પણ તેને એ સંકુચિત અર્થમાં એનો વિનિમય અંકુશ કહેવામાં આવ્યો છે. એની વ્યાખ્યા જોઈએ તો કેટલાક અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી છે. એક મિક્સેલ નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે ઇન્વર્ટેડ કોમાની અંદર, એક દેશના ચલણના બીજા દેશના ચલણ માટેના વિનિમય બજારના સ્વાતંત્ર્યમાં કોઈપણ પ્રકારનો સરકારનો હસ્તક્ષેપ એટલે વિનિમય અંકુશ. પ્રોફેસર હામ નામના અર્થશાસ્ત્રીએ એની વ્યાખ્યા આપી છે ઇન્વર્ટેડ કોમાની અંદર, મુક્ત બજારની પરિસ્થિતિમાં વિદેશી ચલણના બજારમાં હાજર ન હોય તેવા પગલાં કે નિયંત્રણો એ વિનિમય અંકુશ કહી શકાય. પોલ એન્જિંગ નામનો અર્થશાસ્ત્રી છે, એણે એમ કહ્યું છે કે વિનિમય દર અને તેને સંબંધિત બજારોને અસર કરે તેવા નાણાકીય અધિકારીના બધાય હસ્તક્ષેપોને વિનિમય અંકુશ કહી શકાય. પ્રોફેસર કાઉથર નામના અર્થશાસ્ત્રીએ એની વ્યાખ્યા આપી છે કે વિદેશી ચલણના બજારમાં ઘટાડો કરે તેવી કોઈપણ વસ્તુ એ વિનિમય અંકુશ છે. એવી જ વ્યાખ્યા હેબલરે પણ આપી છે. આમ વિવિધ અર્થશાસ્ત્રીઓએ વિનિમય અંકુશની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એને વ્યાખ્યાઓને ઇન્વર્ટેડ કોમામાં મૂકીને હેબલરે પણ એની વ્યાખ્યા આપી છે. હેબલરની વ્યાખ્યામાં પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે. એટલે આ બધી વ્યાખ્યાઓ ઇન્વર્ટેડ કોમામાં છે, એને તૈયાર કરવા માટેનો પ્રયત્ન કરજો. ત્યાર પછી આપણા અભ્યાસક્રમનો મુદ્દો આવે છે વિનિમય અંકુશના હેતુઓ. વિનિમય અંકુશ શા માટે દાખલ કરવામાં આવે છે, કયા હેતુઓ સિદ્ધ કરવા માટે વિનિમય અંકુશો દાખલ કરવામાં આવે છે. પહેલો હેતુ છે લેણદેણ તુલાની ખાધ દૂર કરવા માટે. જ્યારે કોઈપણ દેશની લેણદેણ તુલા પ્રતિકૂળ બને ત્યારે તેને અનુકૂળ બનાવવા માટે વિનિમય અંકુશનો આશરો લઈ શકાય છે, અને તે મુજબ માત્ર જરૂરી વસ્તુઓની આયાતો માટે જ વિદેશી હુંડિયામણ ફાળવવામાં આવે છે. બિનજરૂરી આયાતો પર કાપ કે નિયંત્રણ મૂકવામાં આવે છે. સરકાર નિકાસ કમાણીના પ્રમાણમાં આયાતી ખર્ચ રાખવાનો પ્રયાસ કરે છે, પણ એ વિનિમય અંકુશ હેઠળ ચલણનું મૂલ્ય સાપેક્ષ રીતે નીચું રાખવામાં આવે છે, જેથી નિકાસો વધે અને આયાતોનું પ્રમાણ ઘટે. વિનિમય અંકુશ હેઠળ ચલણનું મૂલ્ય સાપેક્ષ રીતે નીચું રાખવામાં આવે છે. આ એક પગલું છે કે વિનિમય અંકુશને કઈ રીતે અમલમાં મુકાય. તો વિનિમય અંકુશને અમલમાં મૂકવાનું એક પગલું છે કે જે ચલણનું મૂલ્ય છે એ સાપેક્ષ રીતે નીચું રાખવામાં આવે. ચલણનું મૂલ્ય સાપેક્ષ રીતે નીચે એટલે વિદેશી ચલણની સરખામણીમાં આપણા દેશના ચલણનું મૂલ્ય નીચું રાખવામાં આવે છે, જેથી નિકાસો વધે અને આયાતોનું પ્રમાણ ઘટે. એટલે પીટી એલ્સવર્થના જણાવ્યા મુજબ લેણદેણ તુલાની ખાધ એ રોગનું ચિહ્ન છે, અને એ ચિહ્નને વિનિમય અંકુશ દ્વારા દબાઈ દેવામાં આવે છે. અને એ લેણદેણ તુલા એ રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા અને એને કારણે જે
પરિસ્થિતિ પેદા થાય છે એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે. બીજો હેતુ છે મૂડીની નાસભાગ થતી અટકાવવા માટે. મૂડીની નાસભાગ થતી અટકાવવા માટે જ્યારે કોઈ દેશમાંથી મૂડીની નાસભાગ શરૂ થાય છે ત્યારે તે દેશમાં રહેલી વિદેશી મૂડી, વિદેશી હુંડિયામણની અનામતો વગેરેમાં એકદમ ઘટાડો થાય છે. ઘટાડો થવાનો ભય પેદા થાય છે. જો દેશના ચલણની સદ્ધરતામાં લોકોનો વિશ્વાસ ઘટી જાય તો તેઓ દેશી ચલણને વિદેશી ચલણમાં ફેરવવા માંડે છે અને અપેક્ષિત અવમૂલ્યન, કાયદો અને વ્યવસ્થાની દેશમાં કથળતી જતી પરિસ્થિતિ, અન્ય દેશમાં મૂડીરોકાણ પર સાપેક્ષ રીતે વધુ વળતર મેળવવાની અપેક્ષા અને એ બધા કારણોને લીધે મૂડીની નાસભાગ શરૂ થાય છે. મૂડીની નાસભાગ શરૂ થાય છે ત્યારે તે દેશમાં રહેલી વિદેશી મૂડી, વિદેશી હુંડિયામણની અનામતો વગેરેમાં એકદમ ઘટાડો થવાનો ભય રહેલો છે. વિદેશી મૂડી, વિદેશી હુંડિયામણની અનામતો એમાં એકદમ ઘટાડો થાય છે. જો દેશના ચલણની સદ્ધરતામાં લોકોનો વિશ્વાસ ઘટી જાય, દેશના ચલણમાંથી સદ્ધરતા, દેશના ચલણમાંથી વિશ્વસનીયતા, દેશના ચલણની અંદરની સદ્ધરતા જો ઘટી જાય તો તેઓ દેશી ચલણને બદલે વિદેશી ચલણમાં ફેરવવા મળે છે. દેશી ચલણને વિદેશી ચલણમાં ફેરવવા મળે અને અપેક્ષિત અવમૂલ્યન, કાયદો અને વ્યવસ્થાની દેશમાં કથળતી જતી પરિસ્થિતિ એ અન્ય દેશમાં મૂડીરોકાણ પર સાપેક્ષ રીતે મળતું વધારે વળતર મેળવવાની અપેક્ષા, આ બધા કારણોને લીધે દેશમાં મૂડીની નાસભાગ શરૂ થાય છે. અર્થાત મૂડીની નાસભાગ અનિયંત્રિત રીતે થવા દેવામાં આવે તો દેશની સીમિત વિદેશી હુંડિયામણની અનામતોનું પ્રમાણ દબાઈ જશે. મૂડીની આ નાસભાગ અટકાવવાનો વધુ સારો ઉપાય એ વિનિમય અંકુશનો છે. એટલે કે મૂડીની નાસભાગ થતી અટકાવવા માટે દેશમાં રહેલી વિદેશી મૂડી કે વિદેશી હુંડિયામણની અનામતો એ વિદેશી ચલણમાં બદલાઈ ન જાય, વિદેશી ચલણમાં લોકો ફેરફાર ન કરી નાખે એટલા માટે વિનિમય અંકુશ અપનાવવામાં આવે છે. ત્રીજી બાબત છે વિનિમય દરની સ્થિરતા જાળવી રાખવા માટે. જો વિનિમય દર મુક્ત રીતે નક્કી થવા દેવામાં આવે તો તેમાં વારંવાર અને મોટા તેમજ સટ્ટાકીય પરિવર્તનો આવવાની શક્યતા છે. કારણ કે અહીંયા એ મુક્ત છે એટલે એ બજાર ઉપર આધારિત છે ને બજાર ઉપર આધારિત છે એટલે વારંવાર ફેરફાર થાય, મોટા ફેરફાર થાય અને સટ્ટાકીય પરિવર્તનો પણ આવે જે વિદેશ વેપારમાં અનિશ્ચિતતાનું તત્વ ઉમેરે છે. આ તત્વ આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ પેદા કરે કારણ કે એ અનિશ્ચિતતા છે અને એ અનિશ્ચિતતા આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ પેદા કરે અને આંતરરાષ્ટ્રીય વેપાર અટકાવી દે. એટલે આ અનિશ્ચિતતાને દૂર કરવા માટે વિનિમય અંકુશ દ્વારા વિનિમય દરને અમુક ચોક્કસ સપાટીએ સ્થિર કરવામાં આવે છે. એટલે વિનિમય દરની સ્થિરતા જાળવી રાખવા માટે અને અનિશ્ચિતતાનું તત્વ ઊભું ન થાય, આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ ઊભો ન થાય એટલા માટે અમુક એક ચોક્કસ સપાટીએ વિનિમય દરની સ્થિરતા જાળવી રાખવામાં આવે છે. પછીની બાબત છે વિદેશી દેવાની ચૂકવણીનો બોજો ઘટાડવા માટે. જો દેશનો વિદેશી દેવાનો બોજો આર્થિક વિકાસ માટે કે યુદ્ધમાં વિજય મેળવવા દેવું કરવાને લીધે વધી ગયો હોય તો તે ઘટાડવા માટે વિનિમય અંકુશોનો આશ્રય લઈ શકાય છે. જર્મનીએ યુદ્ધદળની રકમની ચૂકવણીનો બોજો ઓછો કરવા માટે વિનિમય અંકુશોનો ઉપયોગ કર્યો હતો અને વિદેશી દેવાનો બોજો ઓછો કરવા માટે જર્મની છે, હંગેરી છે, ઓસ્ટ્રેલિયા છે વગેરે દેશોએ તેમના ચલણનું ઇરાદાપૂર્વક અધિમૂલ્યન કર્યું હતું અને આ અધિમૂલ્યન જાળવી રાખવા વિનિમય અંકુશોની જરૂર પડે છે. અને ચલણનું અધિમૂલ્યન કરવાથી દેશ દેવું ચૂકવવા માટે અગાઉ કરતાં ઓછી નિકાસો કરવી પડે છે અને તેથી દેવાનો બોજો વધે છે. અધિમૂલ્યન કરો એટલે નિકાસો વધે, આયાતો ઘટે. અવમૂલ્યન કરો, નિકાસો વધે, આયાતો ઘટે. અધિમૂલ્યન કરો એટલે જે વિદેશી દેવાની ચૂકવણી છે એ વિદેશી દેવાની ચૂકવણીનો બોજો ઓછો થઈ જાય. પછીની બાબત છે આયોજનબદ્ધ આર્થિક વિકાસની સફળતા માટે. વિકાસમાન દેશો મોટેભાગે આયોજન દ્વારા જ આર્થિક વિકાસ સાધવા માગે છે અને એમાં બીજા વિશ્વયુદ્ધ બાદ આઝાદ થયેલા મોટાભાગના અલ્પવિકસિત રાષ્ટ્રો છે, વિકાસમાન રાષ્ટ્રો છે, એ ઝડપી આર્થિક વિકાસ માટે આર્થિક આયોજનનો જ માર્ગ અપનાવ્યો છે. ભારત દેશમાં પણ 1951થી આર્થિક આયોજન અપનાવવામાં આવ્યું હતું. આ દેશો આર્થિક વિકાસ માટે કાચો માલ, યંત્રો અને તેના છૂટા ભાગો, ટેકનિકલ જાણકારી વગેરેની આયાત કરવા માગે છે. વળી દેશના લોકો અનુકરણ અસરને લીધે મોસકની વસ્તુઓની આયાત કરવા પણ ઈચ્છે છે, પરંતુ દેશની નિકાસોમાં ઝડપી વધારો ન થતો હોવાને લીધે દેશ પાસે વિદેશી હુંડિયામણની અછત સર્જાય છે, મર્યાદિત બને છે. વિદેશી હુંડિયામણનું પ્રમાણ મર્યાદિત બને છે અને આ સંજોગોમાં જો આયોજનબદ્ધ વિકાસ કરવો હોય તો અને આયોજનબદ્ધ વિકાસ કરવો હોય તો અગ્રતા આપવી પડે અને અગ્રતા આપીને વિનિમય અંકુશો દ્વારા
અથવા તો આયાત જકાતો દ્વારા અથવા આયાત ક્વોટા દ્વારા યોગ્ય નીતિ અપનાવવી પડે. એટલે બીજી બાજુ જે વિનિમય અંકુશો છે એ વિનિમય અંકુશો વિદેશ વેપારની દિશા અને તેના સ્વરૂપનું પણ નિયમન કરે છે. એટલે આ બાબત બહુ અગત્યની છે. વિનિમય અંકુશો દ્વારા સરકાર પસંદગીના દેશો સાથે નક્કી કરેલા પ્રમાણમાં જ વેપાર કરી શકે છે. તેને લીધે વિદેશ વેપાર આયોજિત થાય છે અને આયોજિત વિદેશ વેપાર આર્થિક વિકાસમાં મદદરૂપ પુરવાર થાય છે. અને વિનિમય અંકુશો વિદેશી હુંડિયામણનો કરકસરપૂર્વકના ઉપયોગ તરફ પણ દોરી જાય છે અને એથી જરૂરી ચીજવસ્તુઓ છે, આવશ્યક ચીજવસ્તુઓ છે, એની આયાતો થઈ શકે છે અને જે મોજશોખ અથવા તો વૈભવ વિલાસની ચીજવસ્તુઓ છે એની આયાતો રોકી શકાય છે. એટલે કે આર્થિક વિકાસને ઝડપી બનાવી શકાય છે. અને આ વિનિમય અંકુશો દ્વારા જ નિકાસોને પ્રોત્સાહિત કરી શકાય છે. એટલે આયાતોને નિયંત્રિત કરીને નિકાસોને પ્રોત્સાહિત કરવા માટેના ઉપાય તરીકે અવમૂલ્યનના કરતાં વિનિમય અંકુશોનો ઉપાય એ ચડિયાતો છે, સારો છે, વધારે અસરકારક છે એમ કહેવું છે. પછીની બાબત છે દેશની સોદા શક્તિમાં વધારો કરવા માટે. વિનિમય અંકુશો દ્વારા સરકાર વિદેશી રાષ્ટ્રો સાથે વેપારમાં ભેદભાવયુક્ત નીતિ અપનાવી શકે છે અને એમ કરવાથી દેશની સોદા શક્તિમાં વધારો થાય છે. દાખલા તરીકે બ્રાઝિલમાંથી કોફી આયાત કરવાની હોય તો તેના ક્વોટા નીચે રાખીને નીચી કિંમતે આયાતો કરી શકાય છે. કયા દેશમાંથી કઈ કિંમતે કેટલી આયાતો કરવી તેનો નિર્ણય મુખ્યત્વે સરકાર લે છે અને તેથી ખરીદીની બાદમાં લગભગ ઇજારા જેવી પરિસ્થિતિ સર્જીને સોદા શક્તિ વધારી શકાય છે. એટલે તે જ પ્રમાણે ધારો કે ભારત ચાની નિકાસ કરે છે અને આ નિકાસ જો અસંખ્ય નિકાસકારો વ્યક્તિગત રીતે કરે તો તેમની સોદા શક્તિ ઓછી રહે છે. પરંતુ સરકાર જો આ નિકાસનું કામ હાથ ઉપર લે, આ નિકાસનું નિયામન કરે અથવા તો સરકારની એજન્સી કરે તો કયા દેશમાં કેટલી નિકાસ કરવી તેનો નિર્ણય લેવાય અને નિઃશંક રીતે સોદા શક્તિમાં વધારો કરી શકાય. આ વિનિમય અંકુશો માટેનો ખૂબ એક અગત્યનો બાબત છે કે દેશની સોદા શક્તિમાં વધારો કરવા માટે, એટલે કે દેશને આંતરરાષ્ટ્રીય વેપારમાં લાભ થાય એ માટે આવી નીતિ અપનાવી શકાય છે. જો વ્યક્તિગત રીતે આયાત અને નિકાસ કરવામાં આવે તો એમની સોદા શક્તિ નબળી પડે છે. પણ જો એના બદલામાં જો આ સોદા શક્તિ છે એને વધારવા માટે જો સરકાર અથવા તો સરકારની એજન્સી એ જો નક્કી કરે તો એનાથી કેટલોક ફાયદો થાય છે. કારણ કે કઈ કિંમતે કેટલી આયાતો કરવી એનો નિર્ણય સરકાર લે અને સરકારને ખરીદીની બાબતમાં પછી ઇજારા જેવી પરિસ્થિતિ ભોગવે અને ઇજારા જેવી પરિસ્થિતિ ભોગવે એટલે એ કઈ વસ્તુની કેટલી નિકાસ કરવી અને કઈ વસ્તુની કેટલી આયાત કરવી એના નિર્ણયો સોદા શક્તિમાં વધારો કરી આપે. એટલે દેશની આયાતો અને નિકાસો બંનેની બાબતમાં સોદા શક્તિમાં વધારો થાય એ સોદા શક્તિમાં વધારો કરવા માટે પણ આ વિનિમય અંકુશો સરકાર દ્વારા દાખલ કરવા જોઈએ. પછીની બાબત છે વિદેશી હુંડિયામણ એકઠું કરવા માટે. સામાન્ય રીતે કોઈપણ દેશની આર્થિક સદ્ધરતાનો એક પાયો છે વિદેશી હુંડિયામણ. જે દેશ પાસે વિદેશી હુંડિયામણનું પ્રમાણ વધારે હોય એ દેશ આર્થિક રીતે સદ્ધર છે એમ માનવામાં આવે છે. વિનિમય અંકુશોનો ઉપયોગ આવકના સાધન તરીકે પણ કરવામાં આવે છે. એટલે કે વિદેશી હુંડિયામણને એકઠું કરવા માટે પણ વિનિમય અંકુશોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ દેશ ઓછા સમયમાં વધુ વિદેશી હુંડિયામણ એકઠું કરવા માગતો હોય તો વિનિમય દર ખૂબ ઊંચો રાખે છે, જેથી નિકાસો સસ્તી બને અને આયાતો મોંઘી બને. આ ખૂબ અગત્યની બાબત છે. વિનિમય અંકુશો સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વેપારથી લાભ મેળવવા માટે ઘણા બધા ઉપાયો અજમાવવામાં આવે છે. એમાં અવમૂલ્યનનું પણ એક પગલું છે, પણ અવમૂલ્યના પગલાં કરતાં આ વિનિમય અંકુશોનું પગલું છે એ ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે મહત્ત્વનું છે કે આ જે વિનિમય અંકુશો છે એ વિનિમય અંકુશોનો ઉપયોગ એક આવકના સાધન તરીકે પણ થઈ શકે છે. ખૂબ ટૂંક સમયમાં વધારે પ્રમાણમાં વિદેશી હુંડિયામણ એકઠું કરવા માગતો હોય જે દેશ, એ દેશ શું કરે કે પોતાના દેશની અંદર એનો વિનિમય દર છે એ ખૂબ ઊંચો રાખે. એટલે વિનિમય દર ઊંચો હોવાને કારણે નિકાસો સસ્તી બને અને આયાતો મોંઘી બને. એટલે અન્ય દેશમાં લાદણ દ્વારા પણ નિકાસો વધારી શકાય છે, જેને ડમ્પિંગ સિસ્ટમ કહે છે. એમાં એક વખત તમારી ચીજવસ્તુની કિંમત એકદમ ઘટાડી દેવામાં આવે જેથી કરીને વિદેશી ચીજવસ્તુની સામે હરીફાઈમાં એ ખૂબ અગ્રતા સ્થાને રહે અને
એની નિકાસો એકદમ વધી જાય, કારણ કે એ ડમ્પિંગ સિસ્ટમ જે છે એ એવું દર્શાવે છે કે પોતાના દેશની ચીજવસ્તુની કિંમત એકદમ ઓછી કરીને એની વધારે પ્રમાણમાં નિકાસો કરીને જે નીચી કિંમતે ખોટ ગઈ છે એ ખોટને ભરપાઈ કરી શકાય છે. એટલે દેશમાં લાદણ દ્વારા પણ નિકાસો વધારી શકાય છે અને તેને લીધે વિદેશી હુંડિયામણની આવક પણ વધે છે. આ ઉપરાંત સરકાર નીચા ભાવે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરીને જો એને ઊંચા ભાવે વેચી દે તો પણ તેને ખરીદ ભાવ અને વેચાણ ભાવનો આ તફાવતને લીધે આવક થાય છે. આ ખૂબ અગત્યની બાબત છે. કેટલીક વાર સરકાર આ વિનિમય અંકુશોનો આશ્રય લઈને આ એક નીતિ અમલમાં મૂકી શકે છે. એ શું કરે કે જે વિદેશી હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણનો ખરીદ ભાવ અને વેચાણ ભાવ વચ્ચે તફાવત રાખે. એટલે વિદેશી હુંડિયામણની આવક વધારવા માટે સરકાર આ કામ કરી શકે છે કે નીચા ભાવે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરે અને ઊંચા ભાવે એને વેચે તો તેનો ખરીદ ભાવ જે છે અને વેચાણ ભાવ છે બંને વચ્ચે તફાવત રહેવાનો અને એ તફાવતને કારણે સરકારને આવક પ્રાપ્ત થવાની. એટલે વિદેશી હુંડિયામણ એકઠું કરવા માટે, વિદેશી હુંડિયામણના ભંડોળમાં વધારો કરવા માટે, સરકારની આવક વધારવા માટે આ એક પગલું અમલમાં મૂકવામાં આવે છે. વિદેશી હુંડિયામણ એકઠું કરવા પાછળના ઉદ્દેશો એકથી વધુ છે, ઘણા બધા ઉદ્દેશો છે. વિદેશી હુંડિયામણનો ઉપયોગ એક કરતાં અનેક ઉદ્દેશો પાછળ થતો હોય છે અને આ ઉદ્દેશોમાં એ લેણદેણ તુલનાની ખાત દૂર કરવી છે, વિનિમય દરની સ્થિરતા જાળવવી છે, અથવા તો આર્થિક વિકાસના કાર્યક્રમોને પોષવા છે. કોઈપણ કાર્યક્રમ માટે, કોઈપણ હેતુ માટે, કોઈપણ બાબત માટે આ વિદેશી હુંડિયામણનો ઉપયોગ થઈ શકે છે. સામાન્ય રીતે દેશની લેણદેણ તુલનાને સ્થિર કરવા માટે, વિનિમય દરને સ્થિર કરવા માટે અથવા તો દેશના આર્થિક વિકાસને ઊંચી કક્ષાએ લઈ જવા માટે, ઊંચી પ્રગતિ કરવા માટે પણ આ કરવામાં આવે છે. એટલે આ ઉપરાંત જો કોઈ દેશ પોતાને યુદ્ધ માટે તૈયાર કરવા ઈચ્છતો હશે તો પણ વિદેશી હુંડિયામણ વિનિમય અંકુશો દ્વારા એકઠું કરી શકાશે. વિશ્વના કેટલાક દેશો જ્યારે વિદેશી આક્રમણથી અથવા તો વિદેશી યુદ્ધથી એ ભયભીત હોય ત્યારે અને એ વિદેશી યુદ્ધ માટે પોતાને આ દેશને તૈયાર કરવાનો હોય ત્યારે અને એ પ્રકારની પરિસ્થિતિ આવી પડી હોય અથવા તો દેશ ઈચ્છતો હોય તો પણ વિદેશી હુંડિયામણ જે એકઠું કરવું છે એ વિદેશી હુંડિયામણ વિનિમય અંકુશો દ્વારા એકઠું કરી શકાય છે. એટલે જેથી કરીને આ હુંડિયામણની મદદથી યુદ્ધ માટે જરૂરી ચીજવસ્તુઓની આયાત થઈ શકે. આ એક ખૂબ અગત્યની બાબત છે. ક્યારેક વિશ્વના દેશો સતત યુદ્ધની પરિસ્થિતિથી એ ભયભીત હોય છે, યુદ્ધની પરિસ્થિતિથી એ લોકોને પોતાના દેશને મુક્ત કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. એ વખતે વિદેશી હુંડિયામણની ખૂબ જરૂર પડે, કારણ કે યુદ્ધ માટેના શસ્ત્ર સરંજામ છે એની જરૂર પડે. તો જે પોતાની પાસે જે વિદેશી હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણની મદદથી જરૂરી ચીજવસ્તુઓની આયાત થઈ શકે. એટલે આ એક અનુભવનો દાખલો છે. વિશ્વના દેશોએ પ્રથમ વિશ્વયુદ્ધનો પણ અનુભવ કર્યો છે, વિશ્વના દેશોએ બીજા વિશ્વયુદ્ધનો પણ અનુભવ કર્યો છે અને એ વિશ્વયુદ્ધમાં પોતે યુદ્ધ જીતે એ માટે ઘણીવાર વિનિમય અંકુશો દ્વારા એ પોતાના દેશની આર્થિક સદ્ધરતાને પકડી રાખવા માટે, પોતાની આર્થિક સદ્ધરતાને ટકાવી રાખવા માટે એ વિનિમય અંકુશોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપના આક્રમક દેશોએ યુદ્ધની તૈયારીના કાર્યક્રમના એક સુસંકલિત ભાગ તરીકે વિનિમય અંકુશની પદ્ધતિનો ખુલ્લી રીતે ઉપયોગ કર્યો હતો. પહેલું વિશ્વયુદ્ધ 1914થી 18માં લડાયું, બીજું વિશ્વયુદ્ધ 1939થી 45માં લડાયું અને એ બીજા વિશ્વયુદ્ધ વખતે આ યુરોપના જે કેટલાક દેશો છે એ યુરોપના કેટલાક આક્રમક દેશોએ યુદ્ધની તૈયારીના કાર્યક્રમ કરવામાં, યુદ્ધની તૈયારીના એક ભાગરૂપે એક સંકલિત ભાગ તરીકે, યુદ્ધની તૈયારીના એક સંકલિત ભાગ તરીકે એમણે વિનિમય અંકુશોની પદ્ધતિનો ખુલ્લી રીતે ઉપયોગ કરીને પોતાના દેશમાં વિદેશી હુંડિયામણ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો. એટલે આ પણ એક અગત્યની બાબત છે. અને છેલ્લો મુદ્દો છે, અન્ય ઉદ્દેશો માટે પણ આ વિનિમય અંકુશો જરૂરી છે. જેમ કે આ ઉપરાંત દેશના ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગોની હરીફાઈ સામે સંરક્ષણ આપવા માટે લાદણ સામેના એક અસરકારક સાધન તરીકે અને વળતા પગલાં તરીકે પણ વિનિમય અંકુશોનો ઉપયોગ થાય છે. એટલે વિદેશી ઉદ્યોગોને આપણા દેશના ઉદ્યોગો સામેની હરીફાઈ સામે સંરક્ષણ પૂરું પાડવું હોય તો એ સંરક્ષણ પૂરું પાડવા માટે પણ આ વિનિમય અંકુશોનો ઉપયોગ કરવામાં આવે છે. લાદણ સામેના એક અસરકારક સાધન તરીકે વિશ્વના દેશો લાદણ નીતિ અપનાવીને એ વિનિમય અંકુશોનો આશરો લઈને એ પોતાના દેશમાં વિદેશી હુંડિયામણ એકઠું કરવા માટેનો પ્રયત્ન કરે છે. તો
તો એના એક અસરકારક સાધન તરીકે અથવા તો વળતા પગલાં તરીકે પણ વિનિમય અંકુશોનો ઉપયોગ લેવો જોઈએ. એટલે કે જે દેશ લાદણની નીતિ અપનાવે છે એ લાદણની નીતિ સામે અસરકારક લડત આપવા માટે દેશે આ વિનિમય અંકુશોનો ઉપયોગ લેવો જોઈએ. અન્ય દેશની મંદીને દેશમાં પ્રવેશથી અટકાવવા માટે પણ વિનિમય અંકુશોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ પણ એક અગત્યની બાબત છે. વિશ્વના કેટલાક દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા છે. જે દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા છે અને જ્યાં જે દેશમાં મંદી પ્રવર્તે છે એ મંદીને આપણા દેશની અંદર દાખલ થતી અટકાવવા માટે પણ આ વિનિમય અંકુશોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિનિમય અંકુશો એ મંદીને અટકાવવા માટેનું એક અસરકારક સાધન છે. આજે વિશ્વના જે દેશો છે એ જે બજાર પદ્ધતિ ઉપર આધારિત છે, જ્યાં બજાર જ આખા અર્થતંત્રનું સંચાલન કરે છે, ત્યાં ફુગાવો અને મંદીની પરિસ્થિતિ બહુ ઝડપથી બદલાતી હોય છે. અને એ સમયે જો મંદી છે એ મંદીમાં આપણે જો એ દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા હોય તો આપણા દેશમાં પણ એ મંદી બહુ ઝડપથી પ્રવેશી શકે છે. એટલે આપણા દેશની અંદર જે મંદી છે આ મંદીને આપણા દેશમાં પ્રવેશથી અટકાવવા માટે પણ વિનિમય અંકુશોનો ઉપયોગ કરવો જરૂરી છે. સામાન્ય રીતે જે દેશમાં નવા શરૂ થતા ઉદ્યોગો છે એ નવા શરૂ થતા ઉદ્યોગો, જેને બાળ ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે, એમની હરીફ શક્તિ ઓછી હોય છે. જે જૂના ઉદ્યોગો છે અથવા તો જામી ગયેલા ઉદ્યોગો છે એ વિદેશી ઉદ્યોગોના સામે હરીફાઈમાં એ લોકો ટકી શકતા નથી. આવા ઉદ્યોગોના વિકાસ માટે, એમના ઝડપી ઉદ્યોગીકરણ માટે અને એને બહુ ખૂબ ઝડપથી વિકાસ કરી શકે અને વિદેશી ઉદ્યોગોની હરીફાઈ સામે તેમને સંરક્ષણ પૂરું પાડવા માટે પણ આ વિનિમય અંકુશોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે હરીફ ઉદ્યોગોની બાબતમાં થતી વસ્તુઓ પર ભારે આયાત જકાતો નાખવી, તેમના આયાત કોટા નક્કી કરવો, આ બધા ઉપાયો એ વિનિમય અંકુશો દ્વારા લઈ શકાય છે. અને કેટલીક વખત વિદેશી ઉદ્યોગોના માલનું લાદણ, એ જે વિદેશી ઉદ્યોગોના માલનું લાદણ કરે છે એટલે કે પોતાના દેશ કરતાં વિદેશમાં તેઓ ખૂબ જ નીચા ભાવે વસ્તુઓની ભરપેટ નિકાસ કરે છે.